ગાઈસ, કેમ છો? આપણે કાલે મહાકાલના દર્શન કર્યા, કાલ ભૈરવના દર્શન કર્યા, હરસિદ્ધિ માના દર્શન કર્યા. આજે આપણે જઈ રહ્યા છે ઓમકારેશ્વર. જય શ્રી મહાકાલ. ઓમકારેશ્વર જઈએ છે. નાઈટ રેડી થઈ ગયેલા છે. જો આ બધા બી રેડી જ છે. આપણો સામાન જો ખાલી હવે ટિકિટ બુક કરાવી દીધેલી હતી કાલે રાતે. હવે અહીંયાથી ડાયરેક્ટ હોટલ થી બસમાં જવાનું છે, તો ત્યાં જઈને તમને બતાવું. મસ્ત ચા નાસ્તો મળી ગયેલો છે. મેં હોટલ ની નીચે જ છે. भैया पोहा हुआ चाहिए अपन को? नहीं, पार्ले-जी चाहिए, एक पार्ले-जी. एक पार्ले-जी? हाँ, पार्ले-जी मस्त है चા નાસ્તો. જો પૌવા છે, મસ્ત પૌવા બટાકા, પાર્લે-જી ને ચા. ભાઈ ચા આપજો. મારે જેટલું પીવાય ને એટલું જ નહીં પીધું. જો આ લોકો અભી બાપ ચા પી ગયે ભાઈ. આવાજ જો ભાઈ છોરા ભાઈ, ચા ને પાર્લે-જી ખાવામાં વેસ્ટ છે. સારા કેમેરામાં કોઈ જોતા નથી. ચા નાસ્તો કરીને અગાડી મૂકે તો થઈ ગયેલો છે. હવે આપણે અહીંયાથી રિક્ષામાં ડાયરેક્ટલી જવાના છે બસ સ્ટોપ પર. છે ને ડાયરેક્ટ સ્ટોપ પર ઓમકારેશ્વર ની ગાડી ચાલે તો બસ લેવાની છે. બસ લઈને ડાયરેક્ટ જો આપડા દોસ્તા લોકો બી રેડી છે, આપણે બી રેડી છે. આપણે બસ બી આવી ગઈ, જોઈ લો. આપણે યાદ બસમાં જવાનું છે ઓમકારેશ્વર. કામનો વેટ કરતા હતા. પાછી એક ચા આવી પી લીધી. જઈ વાલી ભાઈ, સામાન કઈ બાજુ મૂકવાનો? બસ બી આવી ગઈ. ચલો ફટાફટ ડાયરેક્ટ તમને ઓમકારેશ્વર છેલ્લે બ્લોગ જોજો મારો. ને છે ને ઉજ્જૈનની જે ટ્રીપ છે, ઉજ્જૈનનો જે વિડીયો છે, બ્લોગ છે, તેને અંદર લાખી લિંક આપી દેવાની છે. તે બી ઉજ્જૈનવાળો બી બ્લોગ જોઈ લીધો. અને સપોર્ટ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. ચાલો મેં તમને આગાડી બતાવું. H1 H2 બીજું કયું છે? ભાઈ બેગ મૂકી દે. જો બેગ મૂકી ચાલો. હલ્લે 3-4 બંડલ છે. ફાઇનલી આપણે ઓમકારેશ્વર બસ સ્ટોપ પર આવી ગયા. જો આ આપણી બસ છે. ભાઈ લોકો ત્યાંથી બેગ એવું લઈ એટલે આપણે ડાયરેક્ટ અહીંયા પહેલા હોટલ જોઈએ. હોટલ વ્યવસ્થિત હોટલ હોય, હોટલ જોઈએ, સામાન બામાન મૂકીએ, ફ્રેશ થઈએ ને ફ્રેશ થઈને પછી આપણે જઈએ મંદિરે દર્શન કરવા. હવે ખબર નહીં મંદિરે ભીડ હોય કે નહીં હોય, તમને ત્યાં જઈને બતાવું. બાકી તેની જાતને 10 વાગ્યાના બેહેલા, 10-10:30 વાગ્યાના બસમાં બેહેલા, 3:30 વાગી ગયા અહીંયા આવતા. શું કે ભાઈ, કેવું લાગ્યું? તમને કેવું લાગે? 2 વાર તો આ ભાઈ ઊંઘી ગયો, 2 વાર ઊંઘ કરી લીધી ભાઈ.
ભાઈ હવે કઈ બાજુ જવાનું છે કઈ બાજુ જવાનું છે જો આ બસ સ્ટોપ જો આપડે આ બસ માં આવ્યા એસી વાળી બસ માં આવ્યા એસી વાળી આટલી ઠંડીમાં બી સારું લાગ્યું આપડે ચા નાસ્તો લઈ ગયેલો છે હવે અહીંયાથી રિક્ષા કરાવી લીધી હોટલ ઉઠી હજુ હોટલ બી નક્કી નહીં રહે ખાલી અહીંયાથી રિક્ષા જ કરાવી છે હોટલ ત્યાં જઈને ઉઠવાની છે જો અલ્લી આપણી રિક્ષા જો આ ભાઈ બન આપણો બેહેલો લે ભાઈ આમ કરી ચલો તમને પછી બતાવું ગાઈસ ફાઇનલી આપણે ગેસ્ટ હાઉસ રાખ્યું છે જો અહીંયા ગેસ્ટ હાઉસ છે એમાં આપણે બેગ મૂકીએ થોડા ફ્રેશ બેસ થઈએ ને નીકળીએ મંદિરે જવા તમને બતાવું પછી મંદિરે કેવી રીતના છે ગાઈસ પબ્લિક એટલી છે ને મંદિરે કાયદેસર ઓછામાં ઓછા 2 થી 3 કલાક લાગી જાય જો મેં તમને બતાવું અને અહીંયા નીચે ઘાટ પર આવેલા છે ને જો કદાચ હમણાં ટાઈમ મળે ને તો બોટિંગ બી કરું અહીંયા નાવડી ચાલે છે બોટિંગ બી કરું અને ગાડી છે ને નદીના સંગમ થાય છે અહીંયાથી કઈ જગ્યાએ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે અહીંયા તો મેં તમને એ બી બતાવું બાકી મંદિરનો નજારો બતાવું તમને જોઉં ખાલી ને બ્લોગ ગમે ને લાઈક કોમેન્ટ શેર કરજો જોઉં ખાલી આ જોરદાર છે ઓ ભાઈ સાહેબ જો ભાઈ અમે એવી જગ્યાએ ઘાટ પર આવ્યા છે નીચે બધું જ છે અહીંયા ખાવા પીવાનું બધું જ ને આપણા દોસ્તા લોકો છે શું કે ભાઈ કેવું છે હા ભાઈ પહેલી વાર આવ્યો છે આ ભાઈ બી પહેલી વાર આવ્યો છે હા ભાઈ ને અમે બીજી વાર આવ્યા ભાઈ હેલું જો ફોટો પાડવાનો હેલું ઉપર આપણે ત્યાં એક રીલ્સ બનાવવાની હાય હાય એક નંબર જો તમને બતાવો પબ્લિક ચાલો તમને નજીક જઈને બતાવું કરીએ બોટમાં બેહો ને બોટમાં એ તમને નજારો બતાવું ખાલી જોઈએ જોરદાર નજારો છે આ લોકો અહીંયા ફોટા પાડવાની ઊંચા નથી આવતા હા જો આ બે હા હાથમાં પકડ્યા જ નહીં મારા ભાઈ મેં કેટલું પકડું બોટલ પકડું છું આ પકડું ले तो आप पकड़ भाई हेली बाजी एकदम हेली बाजी जी हेली बाजी हेली बाजी डायरी पानी આપણે બોટમાં બેસી ગયેલા છે જો મેં તમને બતાવું બોટ હા જો કઈ નહીં મેં વચ્ચે પગ મૂકી બસ જોરદાર નજારો પકડજો જેવું ખાલી અરે માં બટતો યાર આવું કરવાનું યાર
મજા આવે છે બોટિંગ કરવાની. ને ભાઈ કેવું લાગે છે? જબરજસ્ત, એક નંબર, અરે જોરદાર. જેવા વધારે વિડીયો શૂટ નહીં લેવા, કારણ કે ભાઈ પાણીમાં પડી જાય તો જાય બધામાં. જેટલું થાય એટલું કરીને બતાવી દેવા. ઓકે, બોટિંગ પતી ગયું. હવે જઈએ ડાયરેક્ટ મંદિરમાં લાઈન એટલી બધી છે, 3-4 કલાક આશરે પકડી રાખવા હતા. લાઈન નીચેથી લઈને ઉપર ઉઠીને લાઈન જ લાઈન છે. જો મારાથી બતાવે એટલું બતાવી દેવા તમને, પછી જોઈએ. ચાલો જો તમને બોટની બહારથી નજારો બતાવું. પહેલા એલી બાજુથી બતાવેલો, હવે આ બાજુથી બતાવું. હું જોરદાર લાગે છે. જો કેમેરામાં તો ખબર નહીં હવે કેવું દેખાતું હોય, બાકી તો એક નંબર છે. જોરદાર જો અહીંયા પાણી બધા કેટલું ચોખ્ખું પાણી છે ને. નહીં પરસાડી એવું તો લઈ લીધી છે, પણ લાઈન એટલી બધી છે ને કે ઉપર જતા કમથી કમ 1.5-2 કલાક લઈ જાવ. ચશ્મા કેમ નહીં જો ચશ્મા નહીં હાલ ફૂલ પબ્લિક છે. હવે ઉપર જતા નહીં તો વ્યૂ થાય એવું નહીં. ઉપર જઈને તમને બતાવું મેં. ચાલો આટલામાં જ પગ મૂકી જાય. જો આ લાઈવ દર્શન દર્શન લાઈવ દર્શન કરીને એવું કેટલાક. બાકી તો લાઈન તો બહુ મોટી છે. લાઈનમાં જતા હજુ અડધો કલાક જેવું થઈ જાય. બાકી અહીંયા ટીવીમાં લાઈવ ચાલે જ છે. જો તમને બતાવું. મને એવું લાગતું કે અડધો કલાક નહીં 2 કલાક ઉપર થઈ ગયા. હજુ મંદિર પર આવ્યા નથી. હા ચલો ફાઇનલી આપણે મંદિરમાં આવી ગયા છે. 2-2.5 કલાક 3 કલાકથી અમે કદાચ લાઈનમાં ઉભા રહેલા છે. ફાઇનલી હમણાં આવેલા છે મંદિર. ચાંદાની જેમ ભીડ છે. જે તમને બતાવી જો બાકી તો લાગતું નહીં કે ચાલુ કરવા દે બતાવો.
આપણે મંદિરે દર્શન કરી લાગ્યા. બહુ ભીડ હતી, એટલી ભીડ હતી ને તો ચંપલ પહેરીને નીકળી જ ગયા. ખરીદી બળી બી કઈ નહીં કર્યું. હવે આવ્યા છે તો કેમ તેમ ફરીને ખાઈએ ભાઈને પછી કાલની ટિકિટ કરવાની છે બસની. કેમ કે અહીંયાથી ડાયરેક્ટ પાછું ઇન્દોર જવાનું છે ને, ઇન્દોરથી સુરતથી ટ્રેન છે. તો હવે આપણે ખાવા જવું, ખાઈને પછી હોટલ પર જાઉં, હોટલ જઈને પછી સુઈ જવાનું છે. તો છેલ્લે ઉઠીને જજો ને લાઈક કોમેન્ટ કરીને જજો. ને તમને વિડીયોમાં બતાવી દીધેલું છે કે ભાઈ કેટલી ભીડ હતી, નટ ભીડ. હમણાં કોઈ વાત એવા નહીં તો પણ ભીડ રહી છે અહીંયા. એટલે આવો ને તો ભાઈ જોઈને આવજો, કાં કોઈને ફોન કરીને આવજો, કાં ન્યૂઝમાં જોઈને આવજો કે ભાઈ ભીડ છે કે નથી. બાકી તો અંદર અહીંયા 12 માસ ભીડ હોય જ છે. ચાલો મળીએ આપણે. ફાઇનલી આપણે ગેસ્ટ હાઉસ પર આવી ગયેલા છે, આપણા રૂમ પર. હજુ ખાવાનું બાકી છે. ખાવા જઈએ, ફ્રેશ બેશ થઈને ખાવા જઈએ, ખાઈ વાઈને પાછા આવીએ. આવીને થોડીક વાર ટીવી તો છે નહીં, અહીંયા ડામક છે રૂમમાં. મારા ભાઈ આ આવે છે ને એમાં જ લીધો, ટીવી વગરનો રૂમ લીધો ભાઈ. તો એ કે આવીને ડાયરેક્ટ ઊંઘી જવાનું, કોઈ ટીવી નહીં જોવાનું. એટલે હવે આવીને ડાયરેક્ટ શોર્ટ થઈ જવાનું છે. ચાલો આપણે ખાઈ વાઈને આવી ગયેલા છે. મસ્ત ખાવાનું હતું, ટિકિટ બિકિટ બી બુક કરી નાખી આપણે. હવે મસ્ત ઊંઘી જવાના. ને બ્લોગ તમે આખો જોયો હોય તો લાઈક કોમેન્ટ શેર કરીને જજો ને આપણી આઈડીને સપોર્ટ કરજો. હર હર મહાદેવ. ચાલો મળીએ, ગુડ નાઇટ.